કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? તો ફ્રેન્ડ્સ, માર્ચ 2026ની વિઝા બુલેટિન રિલીઝ થઈ ગઈ છે. હું આપની સમક્ષ લઈને આવ્યો છું અમેરિકા ઇમિગ્રેશન અપડેટ વિઝા બુલેટિન કમ્પેર ટુ ફેબ્રુઆરી 2026 અને માર્ચ 2026 વિઝા બુલેટિન. ચાર્ટ એ અને ચાર્ટ બી, ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ માર્ચ 2026 વિઝા મુવમેન્ટ. તો ફ્રેન્ડ્સ, આપને અમેરિકા વિઝા મુવમેન્ટ જાણવામાં રસ હોય તો મારા વિડીયોને અંત સુધી જોઈ લાઇક કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું આપને આની દરેક અપડેટ રેગ્યુલર આપતો રહીશ, જેથી આપને વિઝા બુલેટિનની સચોટ માહિતી આપના સ્માર્ટફોન પર મળતી રહે. તો વાત કરીએ કે માર્ચ 2026 ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટમાં શું ચેન્જીસ થયા છે. ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટ ફેમિલી બેઝ કેટેગરી, ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી વિશે. તો ફ્રેન્ડ્સ, વાત કરું કે દર વખતની જેમ USCIS દર મહિને વિઝા બુલેટિન ચાર્ટ પોતાની વેબસાઇટ પર મૂકતા જ હોય છે. આ મહિને બહુ લેટ કરી દીધું છે. તેમાં એ અપડેટ કરે છે કે રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપિન્સની ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોય બેઝ કેટેગરી વિશે કે કઈ કેટેગરીમાં કેટલી મુવમેન્ટ થઈ છે. એમની વેબસાઇટ ઉપર આપેલી માહિતી અનુસાર આપણે અહીંયા એક ચાર્ટ બનાવી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. તેમાં લેફ્ટ સાઇડ ફેબ્રુઆરી મહિનાની અને રાઇટ સાઇડ માર્ચ મહિનાની ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટની અલગ અલગ કન્ટ્રી વાઇઝ તેની ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ અને કેટલા મહિનાની મુવમેન્ટ થઈ છે તે વિગત અને અત્યારે કરંટમાં કઈ ડેટ ચાલી રહી છે, આ બધી વિગત આ ચાર્ટમાં શો કરે છે. તે તમે ચાર્ટ ઓન સ્ક્રીન જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ. F1, F2A, F2B, F3 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ પ્રકારની મુવમેન્ટ જોવા મળી નથી. હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ F4 કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકોમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. માત્ર ફિલિપાઇન્સમાં 40 દિવસની મુવમેન્ટ જોવા મળી છે દોસ્તો. તો વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F1 કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ ડેટ ઓફ ફાઇલિંગમાં F1 કેટેગરીમાં જોવા નથી મળી દોસ્તો. વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F2A કેટેગરીમાં, તો તેમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં દરેક કન્ટ્રીમાં 31 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F2B કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. ફ્રેન્ડ્સ, એ રીતે વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F3 કેટેગરીમાં, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત અને મેક્સિકોમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. માત્ર ફિલિપાઇન્સમાં 120 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. એ જ રીતે વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F4 કેટેગરીમાં, રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. આ જ પ્રમાણે એમ્પ્લોય બેઝ કેટેગરીમાં મુવમેન્ટ જોવા મળી હશે. આપ એમ્પ્લોય બેઝ કેટેગરી પણ સ્ક્રીન પર આપેલ ચાર્ટમાં જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આ વખતે પણ ફાઇલોમાં કોઈ ખાસ મુવમેન્ટ જોવા મળી નથી. આ વખતે તો મોટી આશા હતી કે કોઈ મોટા સમાચાર સારા સાંભળવા મળશે કે ફાઇલની મુવમેન્ટ સારી થશે, પણ કોઈ પણ પ્રકારની મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ગુડ બાય.